નમસ્કાર રાજ્ય સરકારના ફિક્સ પગાર કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજ રોજ ગુજરાત રાજ્યના લાખો ફિક્સ પગાર કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કર્મચારી મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા રાજ્યના કયા વર્ષ બાદ નોકરીમાં લાગેલા ફિક્સ પગાર કર્મચારીઓને જે કહી શકાય કે લાભ આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેને લઈ અને આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો ફિક્સ પગાર કર્મચારી મિત્રો, આપ અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગતરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફિક્સ પગાર કર્મચારીઓનું વધારાના ચાર્જના એલાઉન્સમાં નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે કોઈ પણ ફિક્સ પગાર કર્મચારી બે જવાબદારી એટલે કે બે જગ્યાઓ પર જે કામ કરતો હશે, બે જવાબદારી સંભાળતો હશે તો તેને કુલ 15% ભથ્થું મળશે અને આ ભથ્થું 2021 પછીના તમામ ફિક્સ પગાર કર્મચારીઓને મળશે. આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2006 બાદ ફિક્સ પગારની જે નીતિ છે તે લાગુ કરવામાં આવી છે ને ત્યારથી રાજ્યના તમામ 26 કરતાં વધારે વિભાગો, પોલીસ દળ હોય કે પછી હાઈકોર્ટ્સ હોય, તમામમાં જે ફિક્સ પગાર કર્મચારીઓને નોકરી આપવામાં આવે છે, જેમાં નોકરીના પ્રથમ 5 વર્ષ ફિક્સ ટર્મ તરીકે ગણવામાં આવે છે. તો રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના ફિક્સ પગાર કર્મચારીઓને સોંપાયેલા વધારાના કાર્ય માટે હવે 15% ચાર્જ એલાઉન્સ આપવા અંગે નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. અનેક વર્ષોથી ચાલતી માંગણી બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. પહેલા ફિક્સ પગારના કર્મચારીને જૂના પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાતું હતું, પરંતુ હવે પગાર વધારો થયા પછી નવા પગાર પ્રમાણે એલાઉન્સ ચૂકવાશે. ઉદાહરણ તરીકે ફિક્સ પગારના કર્મચારીને પગાર જો 30,000 રૂપિયા હોય તો મૂળ જગ્યાએ એલાઉન્સ 5% ચૂકવાશે અને સિનિયર જગ્યાનો વધારાનો અહેવાલ આપવામાં આવે તો 10% એલાઉન્સ ચૂકવવું પડશે. આમ તેને બે જવાબદારીઓ માટેનું કુલ 15% એલાઉન્સ જે છે તે રાજ્ય સરકારે ચૂકવવું પડશે તેવું નાણાં વિભાગે સ્પષ્ટતા કરતો મહત્વનો પરિપત્ર કર્યો છે. ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી અને કેટલાક મહિનાથી સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી હતી, જેના પગલે નાણાં વિભાગે તાજેતરમાં જ બહાર પાડેલા આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે 20 ઓક્ટોબર 2021 પછી નિમણૂક પામેલા અને રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં હાલમાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ જો તેઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય તો 10% ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને 10% ચાર્જ ચૂકવવામાં આવશે. કયા કયા કર્મચારીઓને લાભ મળશે? તો સરકારની સીધી ભરતી પ્રક્રિયા દ્વારા જોડાયેલા કર્મચારી, વર્ગ 3 અને 4ના ફિક્સ પગાર કર્મચારીઓ, જેને નિમણૂક સ્થાન સિવાય વધારાનું કાર્ય સોંપાયું હોય તેને, અને જેના માટે ઓર્ડર ચાર્જ નોંધાયેલો હોય તેવા કર્મચારીઓ. આ પહેલા આ લાભ માત્ર કાયમી થયેલ અથવા નિયમિત કર્મચારીઓને લાભ મળતો હતો, જેને કારણે હવે વર્ગ 3ના ઘણા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. નાણાં વિભાગે બધા વિભાગો તથા જિલ્લા કચેરીઓને આ આદેશ તાત્કાલિક લાગુ કરવાની સૂચના આપી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે અને કાર્ય ઉત્સાહમાં પણ વધારો થશે તેવી રાજ્ય સરકારને અપેક્ષા છે. પેન્ડિંગ માંગણીઓ પર નિર્ણય લે તેવી અપેક્ષા કર્મચારી એસોસિએશન. આ નિર્ણયથી ફિક્સ પગાર કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. ફિક્સ પગાર કર્મચારી એસોસિએશન અનુસાર હજી પેન્ડિંગમાં રાખેલી અન્ય માંગણીઓ પર પણ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લે તેવી અપેક્ષાઓ છે. આમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર કર્મચારીઓ માટે જે ચાર્જ એલાઉન્સ છે તે 15%માં વધારો કરી અને કર્મચારીઓને વધારાના જે જગ્યાએ ચાર્જ આપવામાં આવશે તેનો પણ વધારે ચાર્જ ચૂકવાશે, વધારે ભથ્થું ચૂકવાશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જય હિન્દ, અસ્તુ.